પોષણક્ષમ ભાવની માંગ કરતા ખેડૂતો પર મધ્યપ્રદેશની સરકાર દ્વારા કરાયેલ ગોળીબારના વિરોધમાં આજરોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા મધ્યપ્રદેશની સરકાર બરખાસ્ત કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીના પોષણક્ષમ ભાવ મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું। આ આંદોલન અટકાવવા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ તેમજ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોની હત્યા થઈ જતા સમગ્ર દેશમાં ખેડૂતો રોષે ભરાયા છે। આજરોજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મધ્યપ્રદેશની સરકાર બરખાસ્ત કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે ગુજરાત જનચેતના પાર્ટી મધ્ય ગુજરાત દ્વારા મધ્યપ્રદેશની અંદર જે ખેડૂતોને પોલીસે ગોળીઓથી વિંધી દીધા છે એના વિરોધની અંદર અમે આજે અહીંયા કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા હતા કે કલેક્ટરશ્રીના માધ્યમથી એમને પહોંચે અને અમારું એક જ માંગ છે કે આ સરકાર જે ખેડૂતોના વિરોધી છે, જે યુપીની અંદર ખેડૂતોનો દેવું માફ કરે છે અને બીજા રાજ્યોની અંદર ખેડૂતોને ગોળીઓ મારે છે, તો શું આ સરકાર યોગ્ય છે? હવે આ સરકાર બદલવી પડશે કે રૂપિયા આપીને કોઈના લોહીની કિંમત ના કરાય। આજે તમે મારી દીધા અને પછી તમે રૂપિયા 1 કરોડ આપો તો પણ એ વસ્તુની શું કિંમત છે? એટલે આ સરકાર હવે બદલવાની છે। ગુજરાતની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા તેનું રણશીંગું ફૂંકી દેવામાં આવ્યું છે અને આવનારી 2017ના ઇલેક્શનની અંદર પ્રજા અને ખેડૂતો એમને દેખાડી દેશે કે ભાજપના કેવા ભૂંડા હાલ થાય છે।